તો વાત કરીએ નવસારીની, તો નવસારીમાં પર્યાવરણની જાળવણી માટે નોંધપાત્ર પગલું ભરવામાં આવ્યું છે। ત્યારે મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે માટીથી બનેલી શ્રીજી મૂર્તિ માટે વર્કશોપ યોજાયો હતો। પીઓપી પ્રતિમાને બદલે માટી અપનાવવાનો સંદેશ આપતો આ વર્કશોપ શહેરના શહેરના લોકોમાં એક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે। ત્યારે 2 દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોએ જોડાવા માટે મહાનગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુક્ત પ્રયાસે તારીખ 6 અને 7 2 દિવસ ઇકો ફ્રેન્ડલી માટીમાંથી ગણપતિ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકો પીઓપીમાંથી બનેલા ગણપતિનો ઓછો યુઝ કરે અને માટીમાંથી બનેલા ગણપતિનો વધારેમાં વધારે યુઝ કરે, જેથી પર્યાવરણનું જતન થાય તે છે। કેટલા લોકોએ ભાગ લીધો કે બાળકોએ? નવસારી મહાનગરપાલિકા દ્વારા રજીસ્ટ્રેશન માટે લિંક ઓપન કરાઈ હતી, જે અંતર્ગત આશરે 850 જેટલા રજીસ્ટ્રેશન થયા હતા અને આ ઉપરાંત ઓપન ઇન્વિટેશન જે લોકો સ્વૈચ્છિક રીતે આવવા માંગતા હોય આ વર્કશોપમાં એમને પણ આપણે સામેલ કરેલ છે। નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી